અભિષેક બચ્ચનનો એક વિડીયો વાયરલ થયો જેમાં એ પોતાના છૂટેછેડાની વાત કરે છે. આ વિડીયો ડીપ ફેક પ્રકારનો હતો, એટલે કે ફેક હતો, ખોટો હતો. અભિષેક બચ્ચનનો આવો વિડીયો વાયરલ થયો એ નવી વાત નથી. અગાઉ રશ્મિકા મંદાનાનો વિડીયો આવી ગયો છે, ઓબામાનો આવી ગયો છે, ડોનાલ્ડ ટ્રમ્પનો આવ્યો છે, માર્ક ઝકરબર્ગનો આવ્યો છે. એક જમાનો હતો જ્યારે આપણા ફોટા કોઈ ભળતી ચડતી વ્યક્તિ સાથે જોડી અને વાયરલ થતા હતા. એ જમાનો બહુ જૂનો નથી, હમણાંનો જ છે. મુન્નાભાઈમાં પેલો ભાઈ વિવિધ દેશના નેતાઓ સાથે ફોટા પડાવવાનો શોખ ધરાવતો હોય, એટલે જોર્જ બુશ સાથે પણ ઊભો હોય ને ત્યાં પણ હોય. એનું વધારે ઘાતક વર્ઝન એટલે ડીપ ફેક. ડીપ ફેક નો અર્થ એવો થાય કે ઊંડાણપૂર્વકનું અસત્ય. ઊંડાણપૂર્વકનું એટલે એવું કે જેને આસાનીથી પારખી ન શકાય. વિડીયો જોયા પછી 99.99% લોકો એ કહી ન શકે કે આ વિડીયો ખોટો છે. અભિષેક બચ્ચનનો વિડીયો વાયરલ થયો એટલે એને સ્પષ્ટતા કરી કે આવું કાંઈ છે નહીં. કુમાર સાનુનો પણ એવો એક વિડીયો ફરતો થયો જેમાં એ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન માટે ગીત ગાતા હોય, એટલે લોકોનો રોષ વધે. સ્વાભાવિક છે કે ભાઈ ઇમરાન ખાન માટે ગીત ગાવાની શું જરૂર છે, પણ કુમાર સાનુએ કીધું કે આ વિડીયો ખોટો છે. સેલિબ્રિટીઝના આવા વિડીયો ફરતા થાય અને એ લોકો એને ખુલાસા કરે ત્યાં સુધી તો ઠીક છે, પણ મારા તમારા જેવા સામાન્ય નાગરિકના વિડીયો ફરતા થાય તો શું કરવું? કારણ કે ડીપ ફેક પ્રકારના વિડીયોનો યુગ શરૂ થઈ ગયો છે અને લોકો એનો વ્યાપક માત્રામાં દુરુપયોગ કરે છે. તો દરેક સારી વસ્તુ કે દરેક ટેકનોલોજીનો દુરુપયોગ થતો એમાં આનો પણ થાય અને આપણે કંઈ રોકી ન શકીએ. કારણ કે ટેકનોલોજીએ જેમ આપણી મુશ્કેલીઓ સરળ કરી છે એમ છેતરપિંડીની રીતો પણ સરળ કરી દીધી છે. એટલે ડીપ ફેક એ આ નવા પ્રકારની છેતરપિંડી છે. આપણા ફોટા અથવા જૂના વિડીયોનો ઉપયોગ કરીને કોઈ એવો વિડીયો બનાવી શકે કે ભાઈ મારે પૈસાની જરૂર છે, તમે મને મોકલો. તો સામેવાળો વ્યક્તિ આપણને ઓળખતો હોય ને આપણને જાણતો હોય તો પૈસા મોકલે અને કોઈ ભળતી જગ્યાએ જાય એવું પણ બને. ટેકનોલોજીના જાણકારો એવી એડવાઇઝરી કે એવી સૂચનાઓ આપતા રહે છે કે ડીપ ફેક વિડીયો છે એને કઈ રીતે ઓળખવો. જેમ કે અહીંયા પડછાયો કેવડો છે, ચામડીનો કલર કેવો છે, પછી આંખોની હલનચલન, પછી હોઠની હલનચલન, એ બધાના આધારે ડીપ ફેક વિડીયો ઓળખી શકાય. પણ હકીકત એ છે કે એ બધાના આધારે દર વખતે ઓળખી શકાય એવું નથી બનતું. બીજું કે અગાઉ કહ્યું એમ 99.99% લોકો એ પછી પણ ઓળખી ન શકે, કારણ કે દરેકની આંખોની મૂવમેન્ટ, હોઠની મૂવમેન્ટના આપણે કંઈ અભ્યાસુ ન હોઈએ. એટલે ડીપ ફેક વિડીયોનું કામ સરળ થઈ ગયું છે. ડીપ ફેક વિડીયો બની કેમ શકે છે એનું મોટું કારણ એ છે કે લોકો પોતાની દરેક વાત સોશિયલ મીડિયા ઉપર મૂકે છે. તમે સોશિયલ મીડિયા ઉપર તમારો વિડીયો અને ફોટો મૂકો એટલે જેને ડીપ ફેક વિડીયો બનાવો છે એનો ઉપયોગ કરી શકે છે. તમારા ચહેરો છે એના ભાગના ટુકડા કરી નાખવામાં આવે, એ બધા ટુકડા ઉપાડી લેવામાં આવે અને કોઈ ભળતા ચહેરા સાથે, કોઈ આતંકવાદીના ચહેરા સાથે, મહિલા હોય તો કોઈ અર્ધનગ્ન મહિલા સાથે એના ફેસને જોડી દેવામાં આવે અને પછી વિડીયો વાયરલ થાય. ત્યારે વિડીયો પોતાનો નથી એ સાબિત કરવામાં બહુ મુશ્કેલી થાય. આપણે કોઈ પાનની દુકાને બેઠા હોય એવો કોઈ વિડીયો બનાવી નાખે તો કદાચ બહુ વાંધો ન આવે. આપણે જે સ્ટેડિયમમાં ગયા નથી ત્યાં આપણે બેઠા બેઠા મેચ જોતા હોય એવો વિડીયો બનાવી નાખે તો પણ બહુ વાંધો ન આવે. પણ સેક્સ્યુઅલ અને ન્યુડિટી પ્રકારની સામગ્રીમાં આપણો ફેસ જોડાઈ જાય તો બહુ બધી મુશ્કેલીઓ થાય. જોડાઈ જાય એને રોકવા માટે તો અગાઉ કહ્યું એમ કે સોશિયલ મીડિયા ઉપર તમારું પ્રેઝન્સ છે એને મર્યાદિત રાખો અને સિક્યોર રાખો. એ પછી પણ ન જોડાય એવું જરૂરી નથી. પણ સરળ વાત એટલી છે કે સામાન્ય માણસની એટલી બધી દુશ્મની ન હોય જેટલી સેલિબ્રિટીની હોય. એટલે સેલિબ્રિટીના વિડીયો વધુ પડતા થાય, મારા તમારા ઓછા પડતા થાય. પણ ધારો કે કોઈનો વિડીયો કે ફોટા આ પ્રકારે ડીપ ફેકમાં ફરતા થાય તો શું કરવું? ગૂગલ, ફેસબુક, ટ્વિટર બધાએ એની સુવિધા આપી છે અને લગભગ બધામાં એક સમાન છે. ગૂગલની જે સુવિધા છે એવું છે કે ગૂગલમાં તમારે જઈને સર્ચ કરવાનું ન્યુડિટી એન્ડ સેક્સ્યુઅલ કન્ટેન્ટ, એટલે તમને નીચે એક બતાવશે હેલ્પ સેન્ટર. હેલ્પ સેન્ટર ઉપર જાઓ એટલે આખું ફોર્મ ખુલશે. એ ફોર્મનો વિડીયો હું અહીંયા સાઈડમાં બતાવું છું, જેમાં એમાં તમારે વિગત લખવાની છે કે આ જે કન્ટેન્ટ સામે તમને ડીપ ફેક સામે વાંધો છે એ કન્ટેન્ટ કઈ જગ્યાએ છે. કોઈ વેબસાઇટ ઉપર છે, કોઈ બ્લોગ ઉપર છે, ગૂગલ ઇમેજમાં છે, ડ્રાઈવમાં છે, પર્ટિક્યુલર વેબસાઇટ ઉપર છે. એ વિકલ્પો છે, એમાંથી એક સિલેક્ટ કરવાનું. પછી એમાં પાછા 3 વિકલ્પ હશે, ન્યુડિટી, ચાઇલ્ડ પોર્નોગ્રાફી વગેરે વગેરે, એને સિલેક્ટ કરવાનું. પછી જે માણસ રિપોર્ટ કરે છે, એટલે જે એવું કહેવા માંગે છે કે આ ખોટું છે, એ પોતે પણ સાચો હોવો જોઈએ. એટલે એને પોતાની ઓળખ આપવી પડશે, ઓળખનો પુરાવો પણ આપવો પડશે, પોતાનો દેશ જણાવવો પડશે.
પોતે કોના માટે આ રિપોર્ટ કરે છે? પોતાના માટે કરે છે, પોતાના પરિવારજન માટે કરે છે, પોતે કોઈ સુરક્ષા એજન્સી ચલાવે છે, પોતાના ક્લાયન્ટ માટે કરે છે, સોશિયલ મીડિયા એજન્સી ચલાવે છે અને કરે છે, એની વિગત પણ આપવાની રહેશે. જ્યાં આ કન્ટેન્ટ ડીપફેક છે એનું URL એટલે કે વેબસાઇટ અને એનું 2-4 લીટીમાં વર્ણન કે આમાં શું શું ખોટું છે, આટલું કરવું પડશે. પછી એ ગૂગલ પાસે જશે અને ગૂગલ એને ચેક કરીને એને એમ લાગશે કે તમે સાચા છો તો એ વિડીયો ડીપફેક વિડીયો હટાવવાની પ્રક્રિયા કરશે. ફેસબુક, ટ્વિટર, યુટ્યુબ વગેરેમાં આ રીતની સુવિધા છે, પણ આ સુવિધા ડીપફેક વિડીયો ફરતા થયા પછીની છે. ડીપફેક વિડીયો ફરતો ન થાય એના માટે પહેલેથી જ કેટલીક સાવધાનીઓ રાખવી જરૂરી છે. એમાંની સૌથી મોટી છે કે સોશિયલ મીડિયા ઉપર તમારા ખાસ કરીને મહિલાઓના, યુવતીઓના, બાળકોના એટલા બધા વિડીયો ફરતા ન થાય કે લોકો સરળતાથી એનો ઉપયોગ કરી શકે. અને જો તમે તમારા પુષ્કળ વિડીયો, ફોટો મૂકવાના શોખીન હો, બહુ જ લાઈક ઉઘરાવવાનો શોખ હોય, રોજની 5-10 પોસ્ટ મૂકવાની બીમારી હોય, તો પછી તમારે તૈયારી રાખવી પડે કે તમારી આગામી લડાઈ તમારા કોઈ હરીફ સાથે નહીં, ડીપફેક સાથે હોઈ શકે છે. ધન્યવાદ.